જ્યારે પહેલીવાર ભાવ વધ્યો હતો એ વખતે એ ખબર નહોતી કે બીજી વાર જે ભાવ વધશે એની માત્રા કેટલી હશે, એટલે કેટલા રૂપિયા વધશે. પહેલાં 3 રૂપિયા પ્રતિ લીટર વધ્યો, પછી બીજી વાર 4 દિવસ પછી વધ્યો ત્યારે એ 1 રૂપિયાની અંદર વધ્યો, અમુક પૈસાનો વધારો થયો. પણ જ્યારે ત્રીજી વાર ભાવ વધારો થયો એની સાથે જ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે દેશમાં દર 4 દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરવાનો પેટ્રોલિયમ કંપનીનો નિર્ણય છે. કેમ કે જે તમે હમણાં જ કહ્યું તારીખો સાથે કે 15, 19 અને હવે 23, એટલે કે આપણે ધારણા કરી શકીએ કે આગામી જે ભાવ વધારો છે એ 27મી મેએ અને એની પછીનો ભાવ વધારો ચાલુ મહિનામાં 31મી મેએ થશે. આ વાત એટલા માટે લગભગ સ્પષ્ટ છે કેમ કે જે વૈશ્વિક પરિસ્થિતિ છે એમાંથી અગર આજે પણ યુદ્ધ રોકાઈ જાય, આજે પણ સમાધાન થઈ જાય તો પણ એની આપૂર્તિ થવામાં અથવા તો એ સ્થિતિ યુદ્ધની પહેલાંની બનવામાં બહુ લાંબો સમય જશે અને એ સમય સુધી તો ભાવ વધારો થવાનો જ છે. બીજું, પેટ્રોલિયમ કંપનીઓ વારંવાર ડંકાની ચોટ ઉપર ગઈ ચૂકી છે કે જે અત્યારે જે ભાવમાં પેટ્રોલ અને ડીઝલ આપી રહ્યા છીએ એમાં અમને પ્રતિ લીટર 25થી 30 રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે. હવે તમે સમજો, પેટ્રોલિયમ કંપનીઓએ 3 ભાવ વધારા કર્યા, 3 વાર, અને એમાં અંતરાલ છે 4-4 દિવસનો. ટોટલ ભાવ વધારો હજુ 5 રૂપિયાની અંદર છે. સમજી શકાય એવી વાત છે કે 10 કે 15 રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવાયો હોય તો એક પેટર્ન નક્કી કરાય છે અને એ પેટર્ન આજે જ્યારે ભાવ વધ્યો ત્યારે સ્પષ્ટ થઈ ગઈ કે દેશમાં હવે દર 4થા દિવસે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો થઈ શકશે. હવે બીજી વાત, જ્યારે કેન્દ્ર સરકારે અગાઉ પેટ્રોલિયમ કંપનીઓને છૂટ આપી હતી કે 15 દિવસની જે ક્રૂડ ઓઇલના ભાવની સરેરાશ હોય એના આધારે પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ નવો ભાવ જાહેર કરી શકે છે, એવરી ડે. એટલે એ હિસાબથી પેટ્રોલિયમ કંપનીઓ ભાવ વધારો કરવા માટે મુક્ત છે અને જે રીતની પેટર્ન સામે આવી છે એ નિશ્ચિત છે કે દર 4 દિવસે ભાવ વધવાનો છે. હવે મોટો સવાલ એ છે કે ભાવ ક્યાં સુધી વધશે. જો પહેલાં કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો 10-10 રૂપિયા, એટલે એ જે ભારણ હતું એ તો ઓછું થયું પેટ્રોલિયમ કંપનીઓ પર અને પેટ્રોલ જે છે એ એટલો જે ત્યાં જે સંભાવના હતી 10-10 રૂપિયાની એ રાહત મળી. હવે બીજી સંભાવના એ છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને એવું કહે કે તમે વેટમાં ઘટાડો કરો, કેમ કે કેન્દ્રનો ટેક્સ તો છે જ, રાજ્યોનો ટેક્સ પણ છે. રાજ્યો પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટ વસૂલે છે. ગુજરાતમાં જો કે વેટનો દર ખૂબ ઓછો છે, 13થી 14% છે. બીજા રાજ્યોમાં આ દર 20, 25 અને 30% જેટલો છે. એટલે એ બધા જે રાજ્યો છે, ખાસ કરીને આપણું પાડોશી રાજ્ય રાજસ્થાન, તો ત્યાં લગભગ 29% જેટલો વેટ છે. ગુજરાતમાં 13-14% જેટલો છે. એટલે ગુજરાતમાં બહુ અવકાશ નથી ઘટાડાનો.